જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? તીડીભાઈના વિડીયો જોતે બધા મજામાં જ હોય. તો ભાઈ આજ તો છેલ્લો સોમવાર છે. જય ભોળાનાથ. આજ તો ભાઈ સવારમાં હું બનાવું છું કોફી. એ પણ હે નહીં મેથી નાખીને, મેથી શેકીને એનો થોડોક પાવડર કરી નાખવાનો. આપણે કડવી મેથી આવે ને અને પછી દૂધમાં નાખી દેવાનો મેથીનો પાવડર અને થોડીક મોરસ નાખી દેવાની. સેમ કોફીનો ટેસ્ટ આવશે. એકવાર ટ્રાય કરજો, બહુ મજા આવે. આજ તો ભાઈ હું રાત્રે વહેલું જગાઈ ગયું 2-3 વાગ્યાનું, પછી વિડીયો એડિટિંગ કર્યો. તમને કોઈને એ વિચાર ન હોય આ વિડીયો બનાવવાનો ટાઈમ નથી તો એડિટિંગ ક્યારે કરતા હશે? ભાઈ હું રાતે 3-3 વાગ્યા જાગીને તો વિડીયોનું એડિટિંગ કરું અને સવારે વહેલો અપલોડ કરું. એટલે આવું છે ભાઈ, ટાઈમ જ નથી રહેતો હમણાં. હા, આખું હજી એમને છે લાળ ડિમાંગ જેવી. અને એ રૂમમાં કેટલું કામ છે, બારીયું સાફ કરવી. બારીયું સાફ કરવાના પછી મશીન આવે એ હું વિડીયોમાં બતાવી. મોટી મોટી બારી હોય ને કાચની, એટલે આખી સાફ કરવી પડે. આવું છે બધું. કોફી થઈ ગઈ છે હવે. કોફી કપડા ધોવા અત્યારે એક રાઉન્ડ તો મારી દીધો અને આ બીજો રાઉન્ડ ધોવાય છે. આમાં બધું ભલા ભાઈ કામ ખૂટતું જ નથી. કોફી બની ગઈ છે મિત્રો, આવી જાઓ કોફી પીવા. તમે પણ ટ્રાય કરજો એકવાર મેથીની કોફી. હો ભાઈ, કામ પૂરું નથી થયું ભાઈ. કોફી પીને હજી મારે જો લામાં ખુલતું નથી, લાઈટ ઉતારવી છે. ગલો ઉડી ગયા ભાઈ, ગલો ઉડી ગયા. આ ભાઈ ગલોબનું તો વહીવટ કરી નાખ્યો છે. બીજા ચડાવ્યા છે. આ બધા છે ને પીળા કલર છે. હજી ઓલો એક શરૂ નથી થયો. 3 થઈ ગયા છે. પીળા કલર છે. આમાં કેમેરામાં વ્હાઈટ આવે છે. હવે છે ને વ્હાઈટ લેવા જવા છે. એટલે હવે અમારે છે ને બાવ હાઉસ કહેવાય ને, બાવ હાઉસમાં બધી વસ્તુ મળી જાય. એટલે હવે હું ના જાઉં બાવ હાઉસમાં. બાવ હાઉસ આવી ગયું છે મિત્રો. આ બધી બહાર રેસ્ટોરન્ટ છે. અહીંયા છે બાવ હાઉસ. લઈ લીધા છે ભાઈ LED ગ્લોબ. હો ભાઈ, આખો મોલ છે. રેસ્ટોરન્ટ છે આ વચ્ચે. હાલો ફટાફટ, મારે ભાઈ ધંધે જવું છે. ઘેરે પગવું જોઈએ ફટાફટ. ગલત ચડાવી દીધા છે ભાઈ. વ્હાઈટ LED છે તો એ કલર તો પીળો જ થાય. ખબર ક્યાં વાત કરે નહીં હવે આઈના ગલોબ કેવા આવે. હું પીળો છું ભાઈ હવે કામે. નાસ્તા પાણી બધું બાકી છે જે ના જઈને. જર્મનીમાં મિત્રો સિંગલ મકાન કેવા હોય તમને બતાવું. આ મિત્રો બધા સિંગલ મકાન છે. તો આ ભાઈ સોલાર લગાડી છે. ને આ ભાઈ તો સુરત જાય છે કોઈને જવું હોય તો. આ બધે સિંગલ મકાન જ છે. વાવ ભાઈ, મસ્ત છે. ટેણી પણ ઘા જાય સાયકલ લઈને. તો આવા છે ભાઈ મકાન. કેવા લાગ્યા તમને? નળિયા વાળા. હો ભાઈ, પણ ના હોય એવા નળિયા ન હોય. સામે છે આવા નળિયા હોય. છે ને મસ્ત મસ્ત મકાન.
અહીંયા ભાઈ છે ને પાર્કિંગની વ્યવસ્થા નથી એટલે ઘરની સામે મૂકી દે ગાડીઓ. હાલો દાદી મને હાલો કીધું. અહીંયા ભાઈ હું જર્મન લોકોની ટેવ છે એકાબીજાને બોલાવવાના. હાલો તો કહેવાનું જ હાલો. આપણે તો ના હામું જોઈ મોટા બગાડે. કેવા લાગ્યા મિત્રો મકાન તમને? અહીંયા ગાર્ડન છે નાના છોકરાનું. ઘેરે આવીને જાઉં છું પાછો ભાઈ બાવ હાઉસમાં ગલોબ દેવા પાછા. વ્હાઈટ એલઈડી લીખીને થાય પીળા એમ થોડું હાલે. તો પછી પાછા દઈ આવું નથી જોતા. હવે પેલા છે ને લૂસી નાખવાની બારી. टाइम लगेगा इसमें, तो टाइम लगेगा. पानी डोल लावी दो. પેલા સાઈડમાં લૂસી નાખવાનું. તો ભાઈ આ ફુવારો છે, આમાં છે ને લિક્વિડ ભરેલું છે. આપણે થોડું નાખી દઈએ. પછી વારે આમથી સાફ કરી નાખવાનું. પછી ભાઈ આ આપણે શરૂ કરી દેવાનું. અવાજ આવે ને? હા. આવી રીતે પણ બારી સાફ કરવાની. હવે આ બાજુનો વારો આવી રીતે મારે 4-5 બારી સાફ કરવાની છે.
રેટ મેં કીધું બહુ નાનો છે. આવી જાવ મિત્રો જમવા. આજ તો ભાઈ રેસ્ટોરન્ટ થી લઈ આવ્યો. કેટલું expect કર્યું? મેં કીધું હું minimum 18 તો લોટ પૂરો થઈ ગયો હતો. પણ તોય તે મેં કીધું કઢાઈ પનીર, બટર નાન, મારી જોડે પાપડ, વધારે rate એમ દૂધ. બરાબર. આવી જાવ જમવા. એમ કે સુરતમાં કે અમારે પાટલી ગયો એક છે એટલે ટૂંકમાં એટલું. બાલ્કનીમાં મિત્રો અમે કાજુની ખેતી કરી છે. અને અમે બધા અત્યારે કાજુ વીણીએ છીએ. જો તમે એ ક્યાં હે કહાં સે આતે હે લોગ વિડિયો બગાડું થી कैसे कैसे હે લોગ નહીં ઓ ભાઈ આ નહીં અહીંયા ભાઈ કઈક ઈ એક ખરાબ રહે એટલે આપણે નાથી નથી રહેવાનું. કાજુની ખેતી ઓ ભાઈ. ટાઇલ્સ ઉપર ઉગ્યા. આ કાજુ છે ને ભાઈ આવી રીતે જમીનમાં ન ઉગે. હવારે આમ તમારે આનું બી આવે શું આવે છાંટી દેવાનું. સાંજે છે ને આવા કાજુ થઈ જાય. તમે જુઓ હવે કાજુનો ઇન્ડિયામાં શું ભાવ છે તરીકે કેજો. અહીંયા કેટલાનો ભાવ છે કિલો? અહીંયા ભાઈ છે ને 650 ના કાજુ કિલોનો ભાવ 650 રૂપિયા થાય. આપણે આ 7 યુરો વાળા કાજુ છે. અને અહીંયા અમારે ઘરની સામે મળે છે ના એ 2200 ના કિલો મળે છે. એટલો ફેર. કાજુ બે સેમ જ છે. જો તમે કેટલું 50 મીટર હાલો, મારે બહુ વધારે ન હાલું, 50 મીટર અહીંથી થાય છે એડેકા ના 2200 ના કિલો મળે. અને ખાલી 500 મીટર આગળ હાલો તો એના ભાવ પાછા થઈ જાય તમારે 650 રૂપિયા. જેટલું હાલો એટલા ભાવ હશે. 4.22 નું મેં ઓર્ડર બીજું લીધું. એટલે આમાં છે ને સવારે અહીંયા નાખી દઈએ ને તો આ સ્ટાઇલ ઉપર ઉગે કાજુ. આવી રીતે વીણી લેવાના સાંજે આવીને. આ છે મિક્સ. 4.5 નું એડ કરો. આ બેન કર્યું ને પાછું. આ બેન કર્યું ને પાછું. હા બેન કીધું હવે ગણપતિ દાદાની મૂર્તિ બનાવેલી. એના ગણપતિ દાદાની મૂર્તિ તો છે. તો ભાઈ અમે જો અહીંયા બેઠા છીએ ખાઈ પીને. સ્નેક્સ તો આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તુલતુલા મગાવેલી. બાકી તો અહીંયા મારા ભાઈબંધ છે આવડના જડબા સીરી નાખે એવા દોસ્તારો છે. હમણાં દાડીએ જવાનું છે. દાડીએ તો જવું પડે. અહીંયા બા આવે ભાઈ ગમે એ હોય એટલે પેલા તો દાડી જ કરવી પડે. તો ભાઈ મળી આવતા વિડીયોમાં. જય દ્વારકાધીશ.